આગામી 48 કલાકમાં ઉત્તર ગુજરાતના ભાગો જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે. બનાસકાંઠાના ભાગો, કેટલાક સાબરકાંઠાના ભાગો, દાંતાના ભાગો, ડીસાના ભાગો, થરાદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. જળભરાવની સ્થિતિ સાવચેત રહેવાની જરૂર રહેશે. આ ઉપરાંત મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. વડનગર, સિદ્ધપુર વગેરેમાં ભારે વરસાદ થશે. આ ઉપરાંત પાટણ, સમી, હારીજમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. મહીસાગરના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. પંચમહાલના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે. મધ્ય ગુજરાતના ભાગોમાં વડોદરા, આણંદ, છોટાઉદેપુર વગેરે ભાગોમાં વરસાદ થશે. કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ખંભાત, ભાવનગર, જૂનાગઢ વગેરે ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગમાંથી ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 5 સપ્ટેમ્બરથી 8 સપ્ટેમ્બર વચ્ચે સૌરાષ્ટ્રના ઘણા ભાગો પર જળબંબાકાર બની જવાની શક્યતા રહેશે. લગભગ ઓછા વરસાદથી લઈને 3 ઇંચથી 4, 6 કે 8 ઇંચ જેવો વરસાદ સૌરાષ્ટ્રના ભાગોમાં ત્રાટકી શકે છે. કોઈ ભાગમાં વધુ વરસાદ પણ ત્રાટકી શકવાની શક્યતા રહેશે. ગુજરાતના કોઈ ભાગમાં 8 થી 10 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે સૌરાષ્ટ્રમાં જ્યાં વરસાદની અત્યારે ખેંચ છે ત્યાં વરસાદ આવી જશે, પરંતુ કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં પણ કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કારણ કે હમણાં જે સિસ્ટમમાં બંગાળ ઉપસાગરમાંથી આવી છે તે સિસ્ટમ લગભગ હવે ગુજરાતના ભાગોમાં આવી જશે. અને ત્યારબાદ એક બીજી સિસ્ટમ તારીખ 12 થી 15માં બંગાળ ઉપસાગરમાં બનશે. આ સિસ્ટમ પણ ધીરે ધીરે ઇન્ટેન્સિફાઈ થઈને તારીખ 12 થી 13 થી 18 તારીખ સુધીમાં ગુજરાતમાં આવશે. આ પણ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ કરશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. અને ત્યારબાદ લગભગ બંગાળ ઉપસાગરમાં તારીખ 22 બાદ પણ એક સિસ્ટમ મજબૂત થશે. પરંતુ તારીખ 27મી સપ્ટેમ્બરથી ઓક્ટોબરની શરૂઆત સુધીમાં એક મજબૂત સિસ્ટમ બનશે. લગભગ ઉત્તર ગુજરાતના જે રાજસ્થાનના સંલગ્ન ભાગો છે તેમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે લગભગ આગામી 48 કલાકમાં. અને 8 તારીખ સુધીમાં સમગ્ર ગુજરાતને વરસાદ ધમરોળ છે. એટલે નદીઓમાં પૂરની પણ સ્થિતિ રહેશે. નીચાણવાળા ભાગોમાં સાવચેત રહેવાની જરૂર રહેશે. અને લગભગ નર્મદાના સ્ત્રાવ વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં નર્મદાનું જળસ્તર, નર્મદાના જે સરદાર સરોવર ડેમની પાણીની ઊંચાઈ વધી શકે છે. નર્મદા બે કાંઠે થઈ શકવાની શક્યતા રહેશે. સાબરમતી નદીમાં પણ પાણીનો આવરો આવશે અને તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. જી, અમદાવાદમાં કયા પ્રકારની સ્થિતિ? અમદાવાદ, ગાંધીનગરમાં લગભગ આગામી 48 કલાકમાં ધોધમાર વરસાદ થવાની શક્યતા રહેશે. તારીખ 6 સુધીમાં ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ પડી શકે અને અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ પડવાની શક્યતા રહેશે. અમદાવાદમાં પાણી ભરાવાની સ્થિતિ થતાં નીચાણવાળા ભાગોમાં જરા સાવચેત રહેવાની શક્યતા રહેશે. ગાંધીનગરમાં પણ નીચાણવાળા ભાગોમાં સાવચેતી રાખવી ઈચ્છ રહેશે. અંબાજીના મેળામાં જોવા જઈએ તો અત્યારે વરસાદની સ્થિતિ પોષક રહેશે અને ભારે વરસાદ થવાની કેટલાક ભાગમાં અત્યારે હાલ શક્યતા જણાઈ રહી છે, જેથી યાત્રાળુઓને પરેશાનીનો સામનો કરવો પડે તેમ છે. અત્યારે બંગાળ ઉપસાગર વધારે સક્રિય રહ્યો છે. કારણ કે બંગાળ ઉપસાગરમાં એક બાબત એ બને છે કે દક્ષિણ ચીનમાંથી જે વાવાઝોડા બનતા હોય છે એના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવતા હોય છે. આ ઉપરાંત પેસિફિક મહાસાગરમાં જે સ્ટ્રોમ બનતા હોય છે એ પેસિફિક મહાસાગરની અસર પણ બંગાળ ઉપસાગર તરફ થોડી રહેતી હોય છે. ખાસ કરીને દક્ષિણ ચીનની તો વધારે અસર રહેતી હોય છે. જ્યારે અરબ સાગર અફાટ છે એટલે આપણી જે અત્યારે આપણો જે વિન્ડ આવતા હોય છે ઘણી વખત એ દક્ષિણ ગોળાર્ધમાં થઈ, લો પ્રેશરમાં થઈ, માડાગાસ્કર ટાપુમાં થઈ અને સોમાલિયામાંથી આ જેટ છે, જે પવનો જે છે, જેટ ધારા એ આપણા અરબી સમુદ્ર પરથી આવતો હોય છે. આ વખતે ભેજવાળા પવનોના કારણે વરસાદ સારો આવ્યો. વાવાઝોડા બન્યા હોય તો વધારે થાત, પણ વાવાઝોડા બનવાની જે સિસ્ટમો બનવી જોઈએ એ સમુદ્રનું તાપમાન ઘણી વખત સારું હોવા છતાં ઇન્ડિયન ઓશન ડાયપોલ
એ એને પુષ્ટિકારક રહ્યો નહીં અને જે નેગેટિવ પરિસ્થિતિ ઘણી વખત બની છે. જો પોઝિટિવ સ્થિતિ રહી હોત તો અરબી સમુદ્રમાં પણ વાવાઝોડા બન્યા હોત.